નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો કુંવરબાઈ મામેરુ સહાય યોજના જે મિત્રો બહાર પાડવામાં આવેલી છે, બરોબર। તો મિત્રો આ યોજનાના હાલમાં અત્યારે ફોર્મ ચાલુ છે, બરોબર। તો મિત્રો આ ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું રહેશે, ત્યારબાદ મિત્રો કુલ કેટલી સહાય તમને મળશે, ત્યારબાદ કોને કોને લાભ મળશે, બરોબર, કોને કોને સહાય મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, ત્યારબાદ તમારે આ યોજનાની અંદર કુંવરબાઈ મામેરુ સહાય યોજનાની અંદર જો સહાય મેળવી હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, ત્યારબાદ મિત્રો તમારે તેનું ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે, એટલે કે અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે, તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે। ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। મિત્રો દરેક નવી યોજના અને ભરતીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે, બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને મિત્રો આપણી વેબસાઇટ પણ બનાવેલી છે, બરોબર, તો તેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ તમે હજી સુધી જોઈન ન કર્યું હોય, બરોબર, હજી સુધી જોઈન ન કર્યું હોય તો મિત્રો જોઈન કરી લેજો, બરોબર। તેની અંદર આપણે ડેઈલી અપડેટ આપતા રહીશું, બરોબર। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે, છેલ્લે સુધી જોશો તો મિત્રો તમને ખબર પડશે કે મિત્રો આ સહાય કેવી રીતે મળે છે, કોને કોને મળે છે, કયા કયા ડોક્યુમેન્ટ જોવે છે, બરોબર, કઈ જગ્યાએ અરજી કરવાની છે। તો મિત્રો વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ, બરોબર। આપણે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો માહિતી મેળવીએ। તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો કોને કોને આ યોજનાનો લાભ મળશે, બરોબર, એટલે કે કોને કોને આ સહાય જે છે તે મળશે, બરોબર। તો તેની અંદર વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલા જે હોય, બરોબર, કન્યા હોય, તેમને મિત્રો આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। અને મિત્રો આર્થિક રીતે પછાત વર્ગની જે પુખ્ત વયની કન્યાઓ છે તેમને આ લાભ મળવાપાત્ર રહેશે, બરોબર। ત્યારબાદ આગળ વાત કરીએ તો યોજના દ્વારા મળવાપાત્ર સહાય, બરોબર, યોજના દ્વારા મળવાપાત્ર કુલ સહાય, કુલ કેટલી આ યોજના મારફત તમને સહાય મળવાપાત્ર રહેશે, તો મિત્રો તેની અંદર વાત કરીએ। અને મિત્રો આ સહાય જે છે તે કન્યાઓ માટે જ છે, બરોબર, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ સહાય તમને કુલ કેટલી મળશે, તો તેની અંદર વાત કરીએ તો કુલ સહાય જે છે તે 12,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે, બરોબર, 12,000 સહાય મળવાપાત્ર થશે। આની અંદર મિત્રો બે સહાય મળશે, એક 10,000 અને એક 12,000, બરોબર। તો કોને કોને કઈ સહાય યોજના મળશે, બરોબર, સહાય મળશે, તો તેની અંદર વાત કરીએ તો જેના લગ્ન જે છે તે મિત્રો 1/4/2021 પહેલાં થયા હોય, બરોબર, પહેલાં થયા હોય તેમને જે છે તે મિત્રો 10,000 સહાય મળવાપાત્ર રહેશે। અને મિત્રો અત્યારે અરજી કરે છે, બરોબર, તો તેમને જે છે તે સહાય 10,000 મળશે। અને જે આ તારીખ પછી જે લગ્ન થયા છે, બરોબર, અને તે અરજી કરે છે તો તેમને 12,000 સહાય મળવાપાત્ર થશે, બરોબર। આ જે છે તે મિત્રો એક નવો નિયમ આવી ગયેલો છે, બરોબર। ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો આ યોજનાની અંદર ભાગ લેવા માટે, બરોબર, લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એટલે કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, બરોબર। તો તેની અંદર વાત કરીએ તો એક તો કન્યાનું આધાર કાર્ડ, બરોબર, કન્યાનું આધાર કાર્ડ, ત્યારબાદ કન્યાના પિતા અથવા તો વાલીનો આવકનો દાખલો, કન્યાના પિતા અથવા તો વાલીનો આવકનો દાખલો, બરોબર, આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ, બરોબર, મેરેજ સર્ટિફિકેટ હોવું જરૂરી છે। ત્યારબાદ કન્યાની બેંક પાસબુક, બરોબર, કન્યાની બેંક પાસબુક જોશે, બરોબર, કન્યાની બેંક પાસબુક અથવા તો રદ કરેલ ચેક જે યુવતીના નામનો હોવો જોઈએ, બરોબર, એટલે કે કન્યાના નામનો હોવો જોઈએ। તો મિત્રો ફરીવાર ડોક્યુમેન્ટ જોઈએ તો કન્યાનું આધાર કાર્ડ, બરોબર, કન્યાનું આધાર કાર્ડ, ત્યારબાદ કન્યાના પિતા અથવા તો વાલીનો આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ, બરોબર। ત્યારબાદ આગળ વાત કરીએ તો કન્યાની બેંક પાસબુક, બરોબર, અથવા તો રદ કરેલ ચેક, બરોબર, આટલા તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, બરોબર। ત્યારબાદ આગળ વાત કરીએ તો આ યોજનાની અંદર અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે, બરોબર, અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે, તો મિત્રો અરજી જે છે તો તમે ઓનલાઈન પણ કરી શકો છો અને ઓફલાઈન પણ કરી શકો છો, બરોબર, બંને રીતે તમે અરજી કરી શકો છો। ઓનલાઈન કરવી હોય, બરોબર, ઓનલાઈન અરજી કરવી હોય તો મિત્રો ઓનલાઈન તમારે eSamajaKalyan.gujarat.gov.in, બરોબર, આ વેબસાઇટ તમારે ગૂગલ અથવા તો ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચ કરવાની છે। સર્ચ કરશો, બરોબર, એટલે મિત્રો તમને આ જે પોર્ટલ છે, બરોબર, જે મિત્રો પોર્ટલનું નામ છે eSamajaKalyan પોર્ટલ, બરોબર, આ પોર્ટલની અંદર તમારે જવાનું છે અને આ પોર્ટલમાંથી તમે ડાયરેક્ટ અરજી કરી શકો છો। તો મિત્રો આ ઓનલાઈન અરજી પણ તમે કરી શકો છો, બરોબર, આ વેબસાઇટમાં જઈને પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। અને જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય, બરોબર, તો મિત્રો અમારી ટીમ પણ ફોર્મ ભરી આપે છે, જે મિત્રો તમને નંબર અહીંયા જોવા મળશે નીચે, બરોબર, અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર હું મૂકી દઈશ, બરોબર, તો તમે ગમે ત્યાંથી સંપર્ક કરી શકો છો। અને મિત્રો વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો, બરોબર, બંને મિત્રો ચાલુ હોય છે। અને મિત્રો એમાં જે મિત્રો તમારા ચાર્જ થાય, બરોબર, એ તમારે ચૂકવવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ
તો જો લગ્ન પછી કેટલા સમય સુધી તમે અરજી કરી શકો છો, બરાબર. એટલે કે જો તમારા લગ્ન થઈ ગયા, બરાબર, ત્યારબાદ તમે કેટલા સમયની અંદર તમે આ યોજના માટે અરજી કરી શકો છો. તો તેની અંદર વાત કરીએ તો 2 વર્ષની અંદર જે છે તે તમારે અરજી કરવાની રહેશે. 2 વર્ષની અંદર તમારે અરજી કરી દેવાની રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનાની સહાય તમને કેવી રીતે મળશે. આ યોજનાની સહાય તમને કેવી રીતે મળવાપાત્ર થશે, બરાબર. તો તેની અંદર વાત કરીએ તો ડીબીટી દ્વારા તમને સહાય ચૂકવવામાં આવશે, બરાબર. ડીબીટી દ્વારા, ડીબીટી ઘણા મિત્રોને નહીં ખબર હોય કે ડીબીટી શું કહેવાય. ડીબીટી એટલે કે મિત્રો ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર, બરાબર. ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે સીધા બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કુટુંબમાં કેટલી કન્યાઓને લાભ મળશે, બરાબર. કુટુંબની અંદર એટલે કે એક ઘરની અંદર 3 થી 4 કન્યા હોય, બરાબર, તો તેમને કુલ કેટલી કન્યાઓને લાભ મળવાપાત્ર રહેશે, બરાબર. તો તેની અંદર વાત કરીએ તો મિત્રો કુટુંબની અંદર વધુમાં વધુ 2 જ કન્યાઓને લાભ મળવાપાત્ર થશે, બરાબર. આ પણ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જો સમૂહ લગ્નમાં થયા હોય તો સહાય મળે કે ન મળે. ઘણા મિત્રોને આવો પ્રશ્ન હોય કે સમૂહ લગ્ન થયા છે, બરાબર, તો સહાય મળે કે ન મળે. હા, તેમને પણ સહાય મળવાપાત્ર રહેશે, બરાબર. હા, તેમને પણ સહાય મળવાપાત્ર થશે, તે પણ લાભ લઈ શકે છે. તો મિત્રો આ હતી આ યોજનાની સંપૂર્ણ માહિતી. જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હજી તમને કોઈ પણ પ્રશ્ન રહેતો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે. બંનેની અંદર જોઈન થવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દેશે, બરાબર. તો તે વોટ્સએપ ગ્રુપ જોઈન ન કર્યું હોય તો જોઈન કરી દેજો. તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.